અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા વોર્ડ નંબર 4, 5 અને 7ના ચૂંટણી કાર્યાલયનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અંકલેશ્વર ખાતે નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। આ પરિસ્થિતિમાં વોર્ડ નંબર 4, 5 અને 7 માટેના ભાજપના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલયોના ઉદ્ઘાટન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ નિરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે અને જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરવામાં આવશે। તેમણે કાર્યકરોને એકજૂટ રહીને પક્ષને જીતાડવા માટે પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી હતી। આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે અનુભવાયો હતો। વોર્ડ નંબર 5ના કાર્યાલયનું ઉદ્ઘાટન માનનીય મંત્રીશ્રી અને અંકલેશ્વર અસરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। મંત્રીશ્રીના આશીર્વાદ મળતાની સાથે જ અમારામાં ઉત્સાહ અને જોશ આવ્યો છે અને અમારા કાર્યકર્તાનો ઉત્સાહ અને વોર્ડ નંબર 5ના નાગરિકોનો જોશ જોતો અમને લાગે છે, અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતશે અને આવનારા દિવસોમાં અમે પ્રજાલક્ષી કામ આપણે કરીશું।